કેવો ટેસ્ટ લાગે છે તમને? બસ એ જ રઘુભાઈ સદા ચલે દેવા કાકાનું આમ છોકરાએ બહુ સાચું છે. હા, વેપાર કરે બરાબર. સરસ ટેસ્ટ, ઉમદા ટેસ્ટ એકદમ. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આજે તમને સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો બતાવી દેવાનો છે. અલગ અલગ જાતના ભજીયા બતાવી દઈશું તમને. બટાકાના ને ભાજીના ને ઢેબરી ને બધું સરસ બતાવી દેવાનું છે. આપણે આવી ગયા છે નડિયાદની અંદર અમદાવાદી બજાર, જે મેઇન પોસ્ટ ઓફિસ છે. જો આગળ અહીંથી આગળ જઈએ એટલે મેઇન પોસ્ટ ઓફિસ, અને ત્યાં આગળ જે પુનિત ફરસાણ માર્ટ, અને ત્યાં આગળ સરસ મજાના ભજીયા મળે છે. તમને ગરમ ગરમ સરસ ભજીયા બતાવી દઈશું. ઘણા બધા વ્યુઅર મિત્રોની રિક્વેસ્ટ હતી અને સજેશન પણ હતું કે ભાઈ પુનિતના ગોટા ક્યારે બતાવશો. આપણે સરસ મજાના પુનિતના ગોટા તમને બતાવી દઈએ. ચાલો મિત્રો. જય મહારાજ. શું નામ છે તમારું? સાહિલભાઈ. અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવ્યા છીએ. ઘણા બધા વ્યુઅર મિત્રોની અમારે રિક્વેસ્ટ હતી કે ભાઈ પુનિતના ગોટા બતાવો, પુનિતના ગોટા બતાવો. આજે તમારે ત્યાં આવ્યા છે. શું શું વસ્તુ આજે બતાવવાના છો અને શું બધું કામકાજ કેટલા ટાઈમથી ચાલુ છે અને એડ્રેસ ને ટાઈમિંગ બધી વાત કરો. ટાઈમિંગ છે સવારે 8થી લઈને બપોરે 2 વાગ્યા સુધી. બરોબર. અને આપણી લારી 45 વર્ષથી વધારે જૂની છે. ઓહો, અમદાવાદી બજાર. વાહ ભાઈ વાહ, અને સરસ. આપણે આજે બતાવીશું ગોટા, ઢેબરી, બટાકાના ભજીયા અને મેથીના ગોટા. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને સાહિલભાઈ, આપણે એડ્રેસની પણ થોડી વાત કરતો તો અમારા વ્યુઅર મિત્રો. અમદાવાદી બજાર, હા, પોસ્ટ ઓફિસ જતા જે રસ્તામાં આપણી લારી આવે છે, સરકારી દવાખાના પાસે. સરકારી દવાખાનાની પાસે. ઓકે, એક વખત તમને કેમેરો ફિલ્મ બતાવી દઉં મિત્રો. આ અમદાવાદી બજાર છે, જોઈ લો. અને અહીંથી આગળ જઈએ એટલે આ મોટી પોસ્ટ ઓફિસ આવે મેઇન. સાહિલભાઈ, ભાવ શું રાખ્યો છે એ પણ અમારા વ્યુઅર. અત્યારે 30 રૂપિયાના 100 ગ્રામ. ઓકે. અને સાથે ચટણી ને. ચટણી ને મરચાં. ઓકે ઓકે. ચાલો મિત્રો, તમને સરસ મજાના ગરમ ગરમ ગોટા બનાવી દઈએ. અત્યારે શું બનાવવાના છે? ગોટા બનાવીએ છીએ આપણે ડાકોરના. ડાકોરના ગોટા. વાહ ભાઈ વાહ. જો મિત્રો, તમને સરસ મજાના ડાકોરના ગોટા. મેથી નાખેલી છે. અચ્છા, ઓકે. ડાકોરના ગોટા. બરોબર. એનાથી વધારે ટેસ્ટ સારો થઈ જાય. આનાથી વધારે ટેસ્ટ સારો. એમાં મિત્રો અમારે ચરોતરમાં તો ડાકોરના ગોટા બહુ ફેમસ છે. વાહ, જો ગરમ ગરમ ડાકોરના ગોટા બતાવી દઈએ તમને. સાહિલભાઈ, તેલ કયું વાપરવાનું? કપાસિયા તેલ. ઓકે. જો સરસ મજાના ગરમ ગરમ ડાકોરના ગોટા તમને આજે બતાવી દઈએ. જે દિવસથી મેં ચેનલ શરૂ કરી છે ત્યારથી બધા વ્યુઅર મિત્રોનું અને ઘણા અમારા ખાસ જે જૂના મિત્રો છે એમનું સજેશન હતું કે ભાઈ પુનિતના ગોટા તો તમે બતાવો છો. તો આજે સરસ મજાના તમને પુનિતના ગોટા બતાવી દઈશું. મને લાગે સેકન્ડ જનરેશન તમારે? થર્ડ જનરેશન છે. ઓકે. એટલે શરૂઆત તો તમારા દાદાએ? દાદા અને પપ્પાએ સાથે કરી. અચ્છા. દાદા પછી પપ્પાએ. ઓકે. કોઈ પણ ભજીયા લો 30 રૂપિયા 100 ગ્રામ. ઓકે. લસણિયા દાબડા બી બનાવીએ છીએ. અચ્છા, હા હા હા, સરસ સરસ. બટાકાના પૈતાની અંદર લસણની જે ચટણી ને બધું સરસ દાબી અને એને દાબડા બનાવવાના. સાહિલભાઈ, જે સુગંધ આવે છે એવું લાગે કે ડાકોર રણછોડા એ પોકી ગયા એવું લાગે છે મને. અહીંયા જે બી અહીં જતા હોય ને એટલે અચૂક ઊભા રહે અહીંયા. ભાઈ સુગંધથી પાછા વરે ખાવા સ્પેશિયલ. બરોબર બરોબર. ડાકોરના ગોટા સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો. વાહ ભાઈ વાહ, સરસ. હા, હવે આપણે ઢેબરી કરીએ છીએ. અચ્છા, ઢેબરી. વાહ ભાઈ વાહ. એ મને લાગે હાફ ફ્રાય કરી દેવાની. હા, હા. અને પછી જેમ જોઈએ એમ બરાબર. કરી આપીએ. એટલે કસ્ટમરને ગરમ ગરમ જ મળે. મળે ને બધું. ઓકે.
સાહિલભાઈ, જ્યારે દાદાએ શરૂઆત કરી ત્યારે આ જ જગ્યા હતી કે બીજી આ જ કોઈ? જગ્યા. આ જ જગ્યાથી શરૂઆત. વર્ષોથી આ જ જગ્યા છે. બરોબર. એ વખતે શું ભાવ હશે, તમને કોઈ ખ્યાલ આવે એ ખરો? વખતે લગભગ 8 રૂપિયાના 100 ગ્રામની આસપાસ હતા. બરોબર. અને 5 રૂપિયામાં કચોરી વેચતા હતા ત્યારે કચોરી. અચ્છા, કચોરીનું પણ હતું. બસ, સરસ સરસ. જો મિત્રો, સરસ ઢેબરી તૈયાર થઈ ગઈ છે. સાહિલભાઈ, આ કયા ભજીયા બને છે? આપણે બટાકાના ભજીયા. બટાકાના? બટાકાના જે પૈતાવાળા છે. આવે ને તે. ઓકે, સરસ. તમને બટાકાના પૈતાવાળા ભજીયા બતાવી દઈએ મિત્રો. સાહિલભાઈ, તમે ક્યારથી આ બધું કામકાજ શરૂ કર્યું? એ પણ લગભગ 22 વર્ષનો હતો ને હા, ત્યારથી. ત્યારથી. એટલે 18 વર્ષ થઈ ગયા મને. ઓહો, વાહ ભાઈ વાહ, સરસ સરસ. સરસ ખીરું તૈયાર થઈ ગયું છે, જોવા મિત્રો. વાહ. આ દાબડા છે. હા. લસણિયા દાબડા જે કે ને. લસણિયા દાબડા. વાહ ભાઈ વાહ, સરસ. જો બટાકાના પૈસાની અંદર પેલું લસણની જે ચટણી છે એને દબાઈ, જો સરસ. વાહ ભાઈ વાહ. આ વસ્તુ શું કે વરસાદ પડતો હોય હા. કે શિયાળામાં જે હોય, અને આ મેન મારા પપ્પા ને દાદા કહેતા હતા અચ્છા, કે જેને કોઈને તાવ આવ્યો હોય, હા, હા. શરદી થઈ હોય ને, હા. તો આ ભજીયા ખાવાનું. બરોબર બરોબર. એટલે ગાદલું ઓળીને હુઈ જવાનું, એટલે તાવ ઓટોમેટિક ગાયબ થઈ જાય. સુગંધ પણ એટલી સરસ આવવાની ચાલુ થઈ ગઈ છે, જેટલું ચટણી ને લસણ. વાહ ભાઈ વાહ. લસણિયા દાબડા સરસ તૈયાર થઈ ગયા, જો મિત્રો. અને પાકતે થોડી વાર લાગે, કેમ કે ડબલ સ્લાઇસ, હા, ડબલ સ્લાઇસ હોય બટાકાની. તૈયાર થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. જો મિત્રો, દાબડા સરસ તૈયાર થઈ ગયા છે. વાહ, સુગંધ જે આવે છે સાહિલભાઈ, લસણની જે ચટણી છે ને, એક નંબર સુગંધ એમ. હાય હાય હાય. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? જિજ્ઞેશભાઈ. જિજ્ઞેશભાઈ, અહીંયા આગળ કેટલા ટાઈમથી નાસ્તો કરવા આવો છો અને કેવો ટેસ્ટ લાગે છે એની વાત કરો. 20-25 વર્ષથી અહીં દરરોજ ગોટા ખાઉં છું સવારે. અચ્છા, બરાબર, ગોટા, ઢેબરી, દાબડા, મેથીના ગોટા, બટાકાની ચીપ્સ, કેવો ટેસ્ટ લાગે છે તમને? ફર્સ્ટ ક્લાસ. અમારા બધા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આગળ આવવા માટે? ખાઓ અને તમે ટેસ્ટ કરી જાઓ. હું તો કરું જ છું આટલા વર્ષથી. તમે ટેસ્ટનો અનુભવ કહો. ઓકે, થેન્ક યુ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? મારું નામ ઉદય પટેલ. ઉદયભાઈ, કેટલા ટાઈમથી અહીંયા આગળ નાસ્તો કરવા આવો છો અને કેવો ટેસ્ટ લાગે છે એની થોડી વાત કરો. પુનિત ફરસાણમાં તો લગભગ મારી સમજણથી હા,
એટલે 1998થી જ્યારથી હું બજારમાં આવું છું ત્યાંથી અમના ફાધર હા દેવા કાકાના હાથના અમે આ ગોટા ખાઈએ છીએ. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને કેવો ટેસ્ટ લાગે છે તમને? બસ એ જ રઘુકુલ રીત સદા ચલ્યા દેવા કાકાનું આ છોકરાએ બધું સાચું છે હા અને વેપાર કરે છે. બરાબર. સરસ ટેસ્ટ, ઉમદા ટેસ્ટ એકદમ. અમારા બધા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આગળ આવવા માટે? એક વખત જે ના આવ્યું હોય એ ચોક્કસ એક વખત અહીંયા આવજો હા અને દેવા કાકાના ડાકોરના પ્રખ્યાત ગોટા તથા ઢેબરી એ હા. બી એમની એક માસ્ટરી છે, વાહ ભાઈ એ વાહ, પણ એક વાર ટેસ્ટ અચૂક કરજો. થેન્ક યુ.